એમને જે નથી મળે એવા મતોમાંથી કોઈ પણ રીતે અપક્ષ ઊભું કરવું આ પહેલેથી પ્લાનિંગ હતું. વાવ વિધાનસભા પેટા ચૂંટણી પતી ગઈ છે અને ફરીથી ચોરે અને ચોકે મતદાન પૂરું થયા પછી પણ વાવ વિધાનસભા પેટા ચૂંટણી બધાને યાદ આવે છે અને એટલા માટે જ શંકર ચૌધરીએ જે કીધું હતું એ ક્યાંક સાચું તો નથી. શું કીધું હતું શંકર ચૌધરીએ, પહેલા એ સાંભળી લઈએ. અને કોંગ્રેસ પાર્ટીને કોઈ પણ રીતે આ સીટ જીતવી હોય તો એકમાત્ર રસ્તો એવો છે કે કમિટેડ મતો જે છે એમાંથી અપક્ષ કરીને ડાયવર્ટ કરે, નહીતર એમને મળે એમ નથી. તો એમને જે નથી મળે એવા મતોમાંથી કોઈ પણ રીતે અપક્ષ ઊભું કરવું આ પહેલેથી પ્લાનિંગ હતું અને એક બે દાડાનું નથી. મહિના પહેલાથી પ્લાનિંગ ચાલતું હતું. અલગ અલગ સંપર્કો પણ હતા. તો જોયું તમે કે શંકરભાઈ એવું કહી દીધું કે કોંગ્રેસે પહેલેથી પ્લાનિંગ કરી રહ્યું હતું અને જો અપક્ષ ઉમેદવાર ઊભા રહે તો જ કોંગ્રેસ જીતે. એનું મુખ્ય કારણ છે કે ગેનીબેન, માવજીભાઈ અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહનો 2 વર્ષ જૂનો ફોટો છે, ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એટલા માટે જ ચોરે અને ચોકે છે એ ચર્ચાઓ જાગવા માંડી છે કે વાવ અને ભાભર વચ્ચે થયેલી શંકર ચૌધરીની સભા હતી અને સભાની અંદર જે શંકરભાઈ બોલ્યા હતા એ સાચું છે કે કેમ. અને એવું નથી, આજે પણ એક સંમેલન યોજાયું, એક સામાજિક સંમેલન હતું. એમાં પણ માવજીભાઈ એની બાજુમાં ગેનીબેન અને એની બાજુમાં પરબતભાઈ જોવા મળ્યા. અને એથી વિશેષ હું તમને કહું કે માવજીભાઈ ને ગેનીબેન તો સાથે હતા જ, પણ સાથે સાથે ભોજન સમારંભની અંદર જે આગેવાનો છે ભાજપના અને કોંગ્રેસના અને સાથે અપક્ષના તમામે તમામ લોકો એક સાથે એક ટેબલ ઉપર જમતા પણ જોવા મળ્યા, જેમાં પરબતભાઈ પણ હતા, ગેનીબેન ઠાકોર હતા, સાથે જ અપક્ષના ઉભેલા માવજીભાઈ ચૌધરી હતા. એટલે શંકરભાઈ એવું કહ્યું હતું કે જો કોંગ્રેસને આ વિધાનસભાની સીટ જીતવી હોય તો ક્યાંક ને ક્યાંક મતનું વિભાજન છે એ થાય તો જ કોંગ્રેસ છે આ સીટ જીતે. એટલે મતના વિભાજન કોનું થાય તો માવજીભાઈ ઉભા રહે તો ચૌધરી અને પટેલ સમાજનું છે જે મત થઈ રહ્યા છે મતના સીધા જ વિભાજન થાય, એ અપક્ષને મત મળે અને ભાજપને એ સામે પક્ષે મત ઓછા મળે. અને એટલે એવો આક્ષેપ પણ કરી દીધો હતો કે કોંગ્રેસના મોટા નેતાના 4 લોકોને જ માવજીભાઈએ છે એપીએમસીની અંદર નોકરી રાખ્યા હતા, ખુલ્લીને સામસામે પણ આવી ગયા હતા. પરંતુ અત્યારે આ ચર્ચાની જરૂર કેમ પડી છે? કારણ કે એક સામાજિક જે સંમેલન યોજાયું અને સાથે જ સામાજિક એક પ્રસંગ જોવા મળ્યો. એ પ્રસંગની અંદર એક સાથે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના નેતાઓ જ્યારે જોડે બેસે ને ત્યારે ચોરે ને ચોકે ચર્ચા થાય. અને ભાઈ આ તો રાજકારણ છે, કોણ કોની થાળીમાંથી ખાઈ લે અને કોની બાજુમાં બેસી જાય એ નક્કી ક્યારેય ન કહેવાય.